અધિકાલિયાનો અર્થ એ છે કોઈનું લઈ લેવું, કોઈનું જૂટવી લેવું, કોઈનું પડાવી લેવું. અને હવે તો લોકો એટલા બધા હોશિયાર થઈ ગયા છે ને કે જીવતા અંગૂઠા નથી કરાવતા, હોસ્પિટલમાં ગયા પછી અંગૂઠા કરાવી લે. પ્રારબ્ધ કર્મ અંતર્ગત ભગવદ અનુગ્રહથી જીવનમાં જે મળે એને ભગવદ પ્રસાદ સમજીને સ્વીકાર કરી અને જીવન પૂર્ણ કરવું આનું નામ અધિકાર. કોઈનું લઈ લેવું, કોઈનું જૂટવી લેવું, કોઈનું નહીં, અધિકાર નથી સાહેબ. કહ્યું ને, કોઈકની માતા બનવાનો અધિકાર મળે છે પણ કોઈકની સાસુ બનવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. જો સાસુને માં બનતા આવડે અને પુત્ર વધુને દીકરી બનતા આવડે, જો જીવનની ઘણી મુશ્કેલીઓને ઘણી સમસ્યાઓ આપોઆપ સોલ્વ થઈ જાય છે. અને અધિકારનો અર્થ જ એ છે કે ભગવાને મનુષ્ય જન્મમાં તમને જે પાત્ર આપ્યું છે એ પાત્રને મનુષ્ય જીવનમાં ભજવતા શીખો સાહેબ. આ સંસાર, આ જગત છે વૈષ્ણવ, આ જગત એક મનુષ્ય જન્મની રંગભૂમિ છે. કોઈકને માતાનું, કોઈકને પિતાનું, કોઈકને ભ્રાતાનું, કોઈકને વડીલ. હા, અને કયું છે કે પાત્ર બન્યા પછી ભગવદ અનુગ્રહથી જો જીવનમાં પાત્રતા આવે ને તો મનુષ્ય જન્મ તમારો સાર્થક થાય છે. જીવનમાં પાત્ર બનતા આવડવું જોઈએ. કે છે ને ભાઈ, ગિરિધર વિના મારે ઘડીએ નહા લેવો. ગિરિધર વિના મારે ઘડીએ નહા લેવો. શ્રીમદ ભાગવતમાં એક નહીં, વૈષ્ણવો 3 વાર મંગલાચરણ થયું છે. પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી કરે, બીજું મંગલાચરણ ભગવાન સુખદેવજી કરે અને ત્રીજું મંગલાચરણ ભગવાન સુતજી કરે છે. અને જ્યાં પ્રથમ મંગલાચરણ એ છે વૈષ્ણવો, ભાગવતજીનું દર્શન બતાવે છે કે પહેલું મંગલાચરણ એ છે કે નિત્ય પ્રાત કાલમાં સૂર્યોદય થતા પહેલા તમે પથારી છોડી દો. જે ઘરમાં પરિવારના પારિવારિક લોકો જે ઘરમાં સૂર્યોદય થયા પહેલા પથારી છોડી દે, એટલું જ નહીં, જે ઘરમાં ઘરની પ્રત્યેક વ્યક્તિ ભગવાન સૂર્યને અર્ધ સમર્પિત કરે છે, ત્યાં 3 ઘટના કોઈ દિવસ ઘટતી નથી. એ ઘરમાં કોઈ પણ દિવસ દરિદ્રતા આવતી નથી. એ ઘરની અંદર કોઈને ભયંકર રોગ થતો નથી અને ઘરની અંદર કોઈ પણ વ્યક્તિનું વૈષ્ણવ અપમૃત્યુ થતું નથી. રોજ નહીં કહ્યું ને કે ભગવદ અનુગ્રહથી જે ઘરમાં સૂર્યોદય થયા પહેલા પથારી છોડ દો છો. અને આપણે તો એટલા બધા હવે તો વ્યવસ્થિત છે ને કે રોજ પોતાના કામ માટે વહેલા ઉઠીએ, પણ ભગવાન સૂર્યનો વાર જ રવિવાર છે. અને બાકી તો તમને ખબર છે. અને પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી અને વૈષ્ણવ એ છે કે નિત્ય પ્રાત કાલમાં સૂર્યોદય થયા પહેલા પથારીનો ત્યાગ કરે છે. એટલું જ નહીં, વૈષ્ણવ કોણ કે સ્નાન કરી અપરસમાં ભગવાનની ઠાકોરજીની સેવામાં સમર્પિત થાય છે.